નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના ચકચારી કલાલી હત્યા કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. પોલીસે કલાલી વિસ્તારમાં બનેલી લોહિયાળ ઘટનાના મુખ્ય આરોપી દર્શન મારવાડીની ધરપકડ કરી લીધી છે. વડોદરાના કલાલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં ગિરીશ ભાલિયા નામના યુવક પર ચપ્પુ વડે તૂટી પડીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર હત્યાકાંડ ગિરીશની પત્નીની નજર સામે જ ખેલાયો હતો, જેથી વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ જૂની અદાવત અને મહિલાની છેડતીનો મામલો મુખ્ય કારણ હતો. હત્યાની આ વારદાતને અંજામ આપીને મુખ્ય આરોપી દર્શન મારવાડી વડોદરાથી મુંબઈ ફરાર થઈ ગયો હતો. જો કે આ કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત ફરાર આરોપીનું લોકેશન ટ્રેસ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી દર્શન મારવાડી મુંબઈથી ખાનગી વાહન મારફતે વડોદરા આવી રહ્યો છે, જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઈવે પર આવેલા કપુરાઈ વિસ્તારમાં લોખંડી નાકાબંધી કરી હતી અને આરોપી વડોદરામાં પ્રવેશે તે પહેલા જ તેને ઝડપી પાડ્યો હતો. 3/6/2026 રોજ મોડી રાત્રે એટલે કે લગભગ 2:30 વાગ્યાની આજુબાજુ છે આ ઘટના બનેલી હતી, જેમાં પૂજા જે ગિરીશભાઈના વાઇફ છે એમને ફરિયાદી છે. એમની ફરિયાદમાં જણાવ્યા અનુસાર કે દર્શન કિશન મારવાડી અને કરણ કિશન મારવાડી છે કે ત્યાં માતાજીનો માંડવો હતો ત્યાં આવેલા હતા અને આ પૂજા અને ગિરીશભાઈ પણ ત્યાં માતાજીનો માંડવો છે ત્યાં ગયેલા હતા અને દર્શન અને કરણ છે એ ત્યાં આવી અને ગિરીશભાઈને ચાકુનો એક ગંભીર ઘા મારેલ હતો સાથળ પાસે અને ગિરીશભાઈ છે એમનું ત્યાં જ મરણ ગયેલ હતું. આરોપીની પૂછપરછ કરતા તેમજ અમારી જે ક્રાઇમની ટીમ તેમજ લોકલ LCB તેમજ ડિસ્ટર્બના માણસો એની પાછળ હતા. તો આરોપીના જણાવ્યા મુજબ કે એનું જે ટ્રેસિંગ થતું હતું કે પહેલાં શરૂઆતમાં એ પાદરા ભાગી ગયો, પાદરાથી પાછો ખોડિયારનગર ગયો, ખોડિયારનગરથી વાપી ગયો અને વાપીથી મુંબઈ ગયો હતો. ત્યાં અલગ અલગ જગ્યાએ રોકાયો હતો અને ત્યાંથી પછી પાછો એ નહીં થયું તો વડોદરા આવતું હતો, તો વડોદરા કપુરાઈથી અહીંયાથી આને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડેલ છે. સર, આમાં 2 આરોપીઓ છે. એક આરોપી હાલ પણ વોન્ટેડ છે, પણ જે આ આરોપી છે આને કોઈ ગુનાહિત ઇતિહાસ છે? આ જે આરોપી છે દર્શન કિશન મારવાડી છે એના ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. એટલે લિસ્ટેડ બુટલેગર છે? હા, લિસ્ટેડ બુટલેગર છે. જે દિવસ આને આ મર્ડર કર્યું એ દિવસે નશાની હાલતમાં હતો? ના, એવા કોઈ પણ પુરાવા જે છે અમને મળેલ નથી ને આજુબાજુવાળાએ બી કોઈ બી જણાવ્યું કે નશામાં છે એવું. બીજો આરોપી પકડાયો નથી? બીજો આરોપી છે આના જણાવ્યા મુજબ જે તે વખતે છે સુરત ઉતરી ગયો છે અને મારો રોલ નથી, હું પોલીસમાં હાજર થઈશ કે પોલીસમાં જઈશ એ રીતે કરીને ત્યાંથી ગયો છે. એને અમારી ડિસ્ટર્બની ટીમ, LCBની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એની પાછળ લાગેલી છે અને જલ્દીમાં જલ્દી આ જે બીજો આરોપી છે એને પકડી અને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, હત્યા કરવાનું કારણ શું? હત્યા કરવાનું કારણ એવું છે કે 29/4 આ લોકો આમના કોઈક દહેગામમાં સગા સંબંધીને ત્યાં લગ્નમાં ગયેલા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ રેકોર્ડ અનુસાર પકડાયેલો આરોપી દર્શન મારવાડી રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ પણ પ્રોહિબિશન એટલે કે દારૂના હેરાફેરીના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ કેસમાં દર્શને જે ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકીને ગિરીશની હત્યા કરી હોવાનો આક્ષેપ છે. જો કે આ ગુનામાં સંડોવાયેલો તેનો સાથીદાર અને ફરાર આરોપી કરણ મારવાડી હજી પણ પોલીસની પકડથી દૂર છે, જેને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.